હેલો એવરીવન, મારો અવાજ આવે છે? કેમ છો બધા? આજે સ્ક્રીન દેખાય છે? એક જ મિનિટ.
Okay, so let us start with the session everyone. ઠીક છે, તો આપણે લાસ્ટ ટાઈમ શું ડિસ્કસ કર્યું હતું? કિર્ચોફના નિયમ વિશે વાત કરી હતી કે કયા બે નિયમ છે અને એના ઉપયોગ શું છે, રાઈટ? એની આગળ આપણે બધા વિદ્યુત પ્રવાહના યુનિટમાં જે બી સૂત્ર છે તેની આપણે ડિસ્કશન કર્યું હતું. તો આપણે દર વખતે કરીએ છીએ એ જ પ્રમાણે કે જે આપણે સૂત્ર કરીએ છીએ તેના આપણે શું કરવાના છીએ? ક્વેશ્ચન્સ કરવાના છીએ, રાઈટ? તો ક્વેશ્ચન્સ કરતા પહેલા એકવાર આપણે ફોર્મ્યુલા ફરીવાર રિપીટ કરી લઈએ જલ્દીથી કે કિર્ચોફનો નિયમનો ઉપયોગ શું છે. તો આપણે જોયું હતું કે ઉપયોગ એનો જ્યારે સર્કિટમાં આપણે પરિપથમાં આપણે કે શ્રેણીમાં છે કે સમાંતર છે એ નક્કી નથી કરી શકતા, રાઈટ? શ્રેણી છે કે સમાંતર છે તે નક્કી નથી કરી શકતા, ત્યારે આપણે શું કરીએ? કિર્ચોફના જે બે નિયમો છે એ આપણે વાપરીએ છીએ. એક તો આપણો જંક્શનનો નિયમ છે અને બીજો બાળકો લૂપનો નિયમ છે, રાઈટ? જંક્શનનો નિયમ એવું કહે છે કે આ જે બી વિદ્યુત પ્રવાહ છે એ જંક્શન પાસે એટલે જેટલો અંદર આવશે એટલો શું થશે? બહાર જશે. એટલે કે પ્રવાહનો સરવાળો એ અચળ રહેશે કે જેટલો અંદર આવશે એ જેટલો બહાર જશે એના બરાબર થશે, રાઈટ? એ આપણે જંક્શન એમ કીધું. જંક્શન એટલે કે બે અથવા બે કરતા વધારે વાયર મળે એ બિંદુ, એ આપણે જોયું હતું. અને પછી આપણે બે વાયર મળે એને શું કહેવાય? નોડ કહેવાય. અને બંધ લૂપ માટે આપણે જોયું હતું કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. એટલે કે બંધ લૂપમાં ટોટલ સરવાળો જો સ્થિતિમાનનો જોઈએ તો એ શું થઈ જશે? 0 થઈ જશે. તે આપણે જોયું હતું. આપણે આના દાખલા જોવાના છીએ, ઓકે, આજના સેશનમાં. એટલા માટે હું તમને એકવાર લાઈક ઘણા દિવસો પહેલા આપણે જોયું હતું એટલે હું રિપીટ કરું છું. મારી સ્ક્રીન કદાચ ના દેખાતી હોય કે પછી હું લખું છું અહીંયા એ ના દેખાતું હોય તો તમે મને ચેટ બોક્સમાં કહી શકો છો, ઓકે? હા, ધ્યાનથી જોજો કેમ કે આના પછી જે ક્વેશ્ચન આવશે એ આપણે સાથે મળીને સોલ્વ કરવાના છે. તો પછી સંજ્ઞા પદ્ધતિ વિશે જોયું હતું કે પહેલા તો આપણો જ્યારે પણ સર્કિટ જોઈએ છે આ પ્રમાણે સર્કિટનું ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું હતું કે પહેલું કામ શું છે કે આપણે બંધ ગાળો કે જે લૂપ છે એની પસંદગી કરવાની. આ લૂપ લેવું છે કે પછી મારે આખું મોટું લૂપ લેવું છે એની પસંદગી કરવી. બીજું કામ શું છે કે જે બેટરી બહુ બધી હશે, રાઈટ? તો બેટરીમાંથી જે મોટી બેટરી છે એમાંથી પ્રવાહને બહાર કાઢો. એવો કોઈ નિયમ નથી પણ અમને આગળ જતા સરળતા રહે જ્યારે તમે સાદું રૂપ આપો ત્યારે. પછી જો અવરોધમાંથી પ્રવાહ આ તરફ જતો હોય અને આપણો જે માર્ગ છે એ આ તરફ છે, આ બંને સમાન છે, તો આપણે શું લખીશું? -IR. હવે જે આપણે માર્ગ લીધો છે, પાથ લીધો છે એ આ બાજુ છે અને પ્રવાહ આ બાજુ છે, એ અલગ અલગ છે, વિરુદ્ધ દિશામાં છે, તો આપણે લખીશું અહીંયા +IR. અને પછી આ બેટરી છે, બેટરીનો આપણે ખબર છે કે મોટો છેડો પ્લસ હોય, નાનો છેડો માઇનસ હોય. બેટરીના પોઝિટિવ માંથી નીકળીએ તો આપણે પોઝિટિવ લખીશું અને બેટરીના આપણે નેગેટિવ માંથી આ રીતે નીકળીશું તો આપણે -V લખીશું, ઓકે? આના થોડા ક્વેશ્ચન્સ મેં તમને શ્રેણી સમાંતરના અહીંયા લાઈક બનાવ્યા છે. PYQs ની એક બુક છે મારી પાસે, એમાંથી મેં બનાવેલા છે. તો આપણે સાથે મળીને આ સોલ્વ કરવાના છે. જેઈ અને નીટ બંને માટે આવી શકે છે, ઓકે? તો પહેલો ક્વેશ્ચન છે, બધા નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ. તમારે પણ સાથે સોલ્વ કરવાના છે. હું જોઈ લો કેટલી સ્કૂલો આપણી સાથે જોડાઈ છે. તો આપણી સાથે ઘણી બધી સ્કૂલો જોડાઈ છે. EMRS મોટા, GLRS લીમખેડા, બારીપાડા, PMC સ્કૂલ, મોડેલ સ્કૂલ, શામળાજી, નાની ખજૂરી, અંબાજી, ઓકે? જો પોસિબલ હોય તો આપણે આપણો કેમેરો ઓન કરીશું કેમ કે અમે બી ઘણી સ્કૂલમાં વિઝિટ કરીએ છીએ, ત્યાં કેમેરો કદાચ નથી બી હોતો, રાઈટ? ખાલી સ્માર્ટ બોર્ડ જ હોય છે. તો જેને બી કેમેરો હોય એ આપણે કેમેરો ઓન કરીશું, ઠીક છે? તો ચલો બાળકો રેડી થઈ જાઓ, ઓકે? પહેલો પ્રશ્ન એવો છે કે ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સ એટલે કે આપણે અસરકારક અવરોધ શોધવાનો છે બિંદુ P અને Q વચ્ચે. તો એક છે ને પોઈન્ટ પોટેન્શિયલ મેથડ કરીને છે, પોઈન્ટ પોટેન્શિયલ મેથડ.
પોઈન્ટ પોટેન્શિયલ મેથડ એ શું કે છે? બિંદુવત સ્થિતિમાન રીત, તો ગુજરાતીમાં કહું તો એવું કે છે કે આપણી પાસે એક વાયર છે, વાયર માંથી એક અવરોધ છે અને એક બિંદુ છે. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. અહીંયાથી પ્રવાહ બાળકો આઈ જાય છે. તો આપણે ઓહ્મ્સ નો નિયમ ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ આર થાય. પણ હવે જો હું અહીંયા છે આર જે છે, આર નું મૂલ્ય 0 લઈ લઉં તો આપણો V કેટલો થઈ જશે? I ગુણ્યા 0. તો 0. હા સર, સિમ્પલ તો છે કે 0 ના સાથે કાંઈ પણ આપણે ગુણાકાર કરીએ તો એ 0 જ થવાનું છે, રાઈટ? તો R0 એટલે કે કેસ આવો છે કે આ A બિંદુ છે અને આ B બિંદુ છે. ધ્યાનથી જોજો, કેમ કે એનાથી જ આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાના છે. ઓકે, કે આ A બિંદુ છે અને આપણું આ B બિંદુ છે અને અહીંયા R કઈ નથી એટલે R0 છે. તો R0 છે એનો અર્થ શું છે? કે એનો અર્થ, આઈ થિંક કોઈકનું માઇક ઓન છે તો આપણે મ્યુટ રાખીશું. ઓકે, અને કેમેરો ઓન રાખીશું. તો આનો અર્થ શું છે બાળકો? આનો અર્થ એવો છે કે જે V છે, V એટલે આપણો સ્થિતિમાનનો તફાવત, VAB, રાઈટ? એ શું છે? 0 છે. સ્થિતિમાનનો તફાવત 0 છે. એનો મતલબ એ છે કે VA માઇનસ VB બરાબર 0. એનો અર્થ એવો છે બાળકો કે VA બરાબર VB. એનો અર્થ એવો છે કે અહીંયા સ્થિતિમાન અહીંયા સ્થિતિમાન શું છે? સમાન છે. આ હું તમને શું કામ કહું છું? લાસ્ટ ટાઈમ જ્યારે આપણે કેપેસિટર વાળું ચેપ્ટર જોયું હતું, તો એ કેપેસિટર વાળા ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું કે જ્યાં સુધી મેં તમને ગુજરાતીમાં લખાયું હતું એ આ થોડીક સાદુરૂપ કરીને કીધું, જ્યાં સુધી રસ્તામાં કઈ નહીં આવે, રસ્તામાં કઈ નહીં આવે ત્યાં સુધી સ્થિતિમાન જે છે, સ્થિતિમાન શું હશે? સમાન રહેશે. તો અહીંયા એ જ શું? રસ્તામાં કઈ નહીં આવ્યું તો એ છે, તો આ અહીંયા એ જ રહેશે. ઓકે, એટલે કે A અને B નું મૂલ્ય સમાન છે. કઈ રીતે એ મેં તમને અહીંયા થોડું સાદુરૂપ આપીને કીધું, કેમ કે તમને લાંબા ટાઈમ સુધી યાદ થોડું રહી જાય એટલે. ઓકે, R0 હશે તો અહીંયા અને અહીંયા સ્થિતિમાન સમાન હશે. હવે જો આપણે આ સર્કિટમાં વાત કરવા જઈએ તો આપણું P બિંદુ અહીંયા છે, Q બિંદુ અહીંયા છે, રાઈટ? આગળ આપણે આ ટાઈપનો પ્રશ્ન જોયો હતો, પણ ત્યારે આપણી પાસે શું હતું બાળકો? કેપેસિટર હતું. યાદ છે? કેપેસિટર હતું. તો અહીંયા જો રસ્તામાં કઈ નથી આવતું એટલે આ P છે, તો અહીંયા પણ આ શું થશે? P જ થશે. આ Q છે તો અહીંયા પણ આ શું થશે? Q જ થશે, રાઈટ? તો આ P તો આ P, આ Q તો Q. તો હવે આપણે આ સર્કિટને શું કરવાની છે? રીડ્રો કરવાની છે. તો આપણું આ P છે અને આ Q છે. તો P અને Q વચ્ચે આ એક છે, P અને Q વચ્ચે આ બીજું છે, P અને Q વચ્ચે આ ત્રીજું રેઝિસ્ટન્સ છે. ઓકે, તો આ 1, પછી આ 2, પછી આ 3. તો આપણે લાગતું હતું કે આ ત્રણેય શ્રેણીમાં છે, પણ હકીકતમાં એવું નથી. આ ત્રણેય શું છે? સમાંતર જોડાણમાં છે. તો R, R અને R. ઓકે, ધ્યાનથી જોજો, કેમ કે આના પછી પ્રશ્ન આવશે એ તમારે હું સોલ્વ કરવા આપીશ. આ તો પહેલો પ્રશ્ન છે એટલે શરૂઆતથી હું તમને કહું છું. R, R, R. તો એનું સૂત્રસર શું છે? એનું સૂત્રસર એવું છે કે 1/R ઇક્વિવેલન્ટ is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. કે પછી તમે છે ને આ પણ યુઝ કરી શકો કે જ્યારે R સમાન હશે, બોર્ડના ક્લાસમાં પણ તમારે આવી ગયો છે, R સમાન હશે તો R ઇક્વિવેલન્ટ કેટલો થઈ જશે? R ના છેદમાં N. જો સમાંતર હશે જોડાણ ત્યારે. આ સમાંતર જોડાણ છે એટલે R ના છેદમાં N એટલે કેટલું થયું? R ના છેદમાં 3. તો ઓપ્શન નંબર 4 આપણો સાચો જવાબ છે. એકવાર નોટ ડાઉન કરી લો. કોઈને કાઈ ડાઉટ છે આમાં? કોઈને કઈ ડાઉટ હોય તો કહેશો મને, અધરવાઇઝ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ઘણી બધી સ્કૂલ હજુ જોઈન થાય છે, તો આઈ રિક્વેસ્ટ કે બધા 3 અને 5 મિનિટ પર જોઈન થઈ જ જાય, કેમ કે પછી આપણે 4 વાગે શું છે કે પૂરું કરવું પડે. 4 વાગે બીજી ઇંગ્લિશ સ્કૂલના સેશન હોય. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ખાલી આપણે આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. આને કહેવાય છે પોઈન્ટ પોટેન્શિયલ મેથડ.
આગળ જોઈએ. હવે આમાં સર પ્રશ્ન થાય કે સર તો અહીંયા x લેવો પડશે. એ ટાઈપના પ્રશ્ન પણ હું તમને હમણાં પછી કરાવું. ઓકે, ચલો આ પ્રશ્ન તમારે જાતે ટ્રાય કરવાનું છે. હમણાં લાસ્ટમાં જે જોયો એ પ્રમાણે જ કરવાનું છે. શું છે? અસરકારક અવરોધ શોધવાનો છે બિંદુ A અને B ની વચ્ચે. અસરકારક અવરોધ શોધો. એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે. તમે મને કહેશો કે ઓપ્શન કયો આવશે? ABCD. અહીંયા 1 2 3 4 આપે તો 1 2 3 4 માંથી ચલો ટ્રાય કરો જલ્દીથી અને મને કહો. કયો ઓપ્શન આવશે તમે ચેટ બોક્સમાં લખી શકો છો. મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધેલું કે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો, રાઈટ, ત્યાં સુધી તમને ગ્રીપ નહીં આવે પ્રોબ્લેમ સોલ્વિંગની. એટલે તમારે પણ જાતે મારી સાથે સોલ્વ કરવાનું જ છે. કોઈ કહેશો મને ચેટ બોક્સમાં લખી શકો છો તમે? તો આપણે લાસ્ટ ટાઈમ જે પ્રમાણે સાબિતી કરી કે રસ્તામાં જ્યાં સુધી કઈ નહીં આવે ત્યાં સુધી જે સ્થિતિમાન છે એ સમાન રહેશે, એ જ અહીંયા લાગુ કરવાનો છે. અહીંયા બી છે તો અહીંયા પણ શું થશે? બી થશે. અહીંયા પણ બી થશે. આ પણ બી થશે. આ બી નહીં થાય, આ બદલાઈ જશે, રાઈટ. આ કઈ બદલાઈ જશે. તો અહીંયા શું આવી જશે સર? બી આવશે, એ આવશે? ના, ખબર નથી શું આવશે. એક્સ લઈ લો. ઠીક છે. તો હવે સર્કિટને રીડ્રો કરી કે બી અને એક્સ ની વચ્ચે કેટલા છે? 1 2 3. તો બી અને એક્સ ની વચ્ચે 3 છે. હવે એક્સ અને એ ની વચ્ચે કેટલા છે? 1 છે. તો હવે તમને ખબર છે કે આ કેટલું થઈ ગયું તમારું? r/3 પ્લસ r, કેમ કે શ્રેણીમાં છે. એ તમારો r ઇક્વિવેલન્ટ થઈ ગયો. તો r પ્લસ 3r ના છેદમાં 3, તો 4r ના છેદમાં 3. આવો જવાબ છે યસ. ઓપ્શન નંબર 4 ઇઝ ધ રાઈટ આન્સર હિયર. ખબર પડી ગઈ બધાને? ઘણી વાર આ ટાઈપના સર્કલમાં આ રીતે બી પૂછે છે કે આ એક સર્કલ કરે છે, અહીંયા રજીસ્ટર મૂકે, અહીંયા મૂકે, અહીંયા મૂકે, પછી અહીંયા એક એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અને આને આ રીતે કનેક્ટ કરી દે. આ બી એના જેવો જ થઈ ગયો કે અહીંયા બી થશે, અહીંયા એ થશે, અહીંયા એ થશે, રાઈટ. આપણો કોન્સેપ્ટ એ છે કે સ્થિતિમાન સમાન રહેશે જ્યાં સુધી કોઈ એલિમેન્ટ કેપેસિટર કે રજીસ્ટર વચ્ચે ના આવી જાય ત્યાં સુધી. જેમ કે અહીંયા વચ્ચે આવી ગયું તો આપણું સ્થિતિમાન બદલાઈ ગયું. ક્લિયર છે બધાને? આગળ કરીએ. ચલો આગળનો પ્રશ્ન કરીએ. ઓકે સર, આમાં ડિસાઈડ કઈ રીતે કરું? શ્રેણીમાં છે, સમાંતરમાં છે? કઈ વાંધો નહીં, હું અહીંયા તમને થોડી હિન્ટ આપી દઈશ. ઓકે, કિર્ચોફ લગાવીએ તો ના, કિર્ચોફ લગાવીએ તો એ થોડોક લેન્થી થઈ જશે, અને અહીંયા ક્લોઝ લૂપ આ ને આ નથી બનતું. કિર્ચોફ માત્ર ને માત્ર ક્લોઝ લૂપમાં હોય તો સારું પડે. એવું નથી કે આ રીતે સર્કિટ હોય તો કિર્ચોફ ના લગાડે, એવું નથી. આમાં પણ લગાવી શકીએ કિર્ચોફ. ઓકે, તો ડિપેન્ડ કરે ક્વેશ્ચન ઉપર. તો આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે આપણે ગુણોત્તર શોધવાનો છે. તેનો ગુણોત્તર અસરકારક અવરોધ એસી અને એડી વચ્ચેનો. એસી વચ્ચેનો જે અસરકારક અવરોધ આવે છે અને એડી વચ્ચેનો અસરકારક અવરોધ આવે છે એનો ગુણોત્તર શોધવાનો છે. ઠીક છે. તો હવે આપણે એસી વચ્ચે શોધીએ ને ત્યારે આપણી સર્કિટ આ રીતે બની જશે. 4AC. તો એક આ એ બિંદુ થઈ ગયું, એક રજીસ્ટર અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે,
એક અહીંયા છે, આ સી બિંદુ છે, અહીંયા વચ્ચે પણ એક છે. તો જ્યારે તમે એસી વચ્ચે કરો ને આનું કઈ કામ જ નથી, રાઈટ? કેમ કે એ અને સી ની વચ્ચે આપણે જોઈએ છે. હવે આ જે ત્રણેય છે એ શું થઈ ગયું? આ ત્રણેય એ આપણા શ્રેણીમાં થઈ ગયા. શ્રેણીમાં તમને ખબર છે શું હોય? ડાયરેક્ટ સરવાળો. શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો, રાઈટ? તમે છે ને કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, કેપેસિટર જો સમાંતર હોય તો ડાયરેક્ટ સરવાળો થાય, ને અવરોધ જો શ્રેણી હોય તો ડાયરેક્ટ સરવાળો થાય. તો આ કેટલો થઈ ગયો આપણો? 3R. ઓકે, તો આ એ, પછી આ આર, પછી આ આર, પછી આ આર, અને એ સી, અને આની સાથે કેટલો આવી ગયો? આ 3R. તો 3R ને આર એ શું થઈ ગયું? સમાંતરમાં. તો એનો આપણે ઇક્વિવેલન્ટ કઈ રીતે કરીશું? મલ્ટિપ્લિકેશન ના છેદમાં એડિશન, એટલે કે 4R. એક આર કટ, તો આ કેટલો હોય? તો 3R ના છેદમાં 4. તો આનું અસરકારક કેટલો આવ્યો? 3R ના છેદમાં 4. અને આ કેટલો છે? આર અને આર. ઓકે, તો હવે બધાનો સરવાળો કરી નાખવાનો છે ખાલી. તો આ 2R પ્લસ 3R ના છેદમાં 4. તો આ કેટલું થઈ ગયું? આપણે ખાલી સરવાળો કરીએ છીએ સિમ્પ્લિફાઈ કરીને. ઓકે, તો 2R પ્લસ 3R બાય 4. સો ધીસ વુડ બી 2R. એલસીએમ લઈ લઈએ. ઓકે, તો 8R પ્લસ 3R ડિવાઈડ બાય 4. તો આ થશે 11R ના છેદમાં 4. આ આપણો શું આવ્યો? એ અને સી ની વચ્ચેનો અસરકારક અવરોધ. સર આ તો બહુ લેન્થી થઈ ગયું. કાંઈ લેન્થી નથી થયું, ખાલી આપણે સરવાળા જ કર્યા છે અહીંયા, ને સરવાળા કરીને થોડુંક સાદરું આવ્યું છે. કાંઈ બીજું કઈ કર્યું નથી. જવાબ તો આવો કઈ છે નહીં સર, કેમ કે આપણે આ નથી શોધવું. આપણને એવું નથી કીધું કે એ અને સી ની વચ્ચે અસરકારક શોધો. આપણે ગુણોત્તર શોધવાનો છે. ઓકે, તો હવે એડી વચ્ચે કરીએ આપણે. ઓકે, એ અને ડી વચ્ચે. તો એ ડી વચ્ચે કરીએ ત્યારે આપણે શું કરવું પડશે? ખાલી અને ખાલી આ નીચેની સર્કિટ જ લેવાની છે. ઓકે, આ પાર્ટ લેવાની જરૂર નથી, આ પાર્ટ લેવાની જરૂર નથી. એકવાર ટ્રાય કરો તો એડી વચ્ચે કેટલો આવે છે? તો આ બંને અને આ બંને એ શું થઈ ગયા? સિરીઝ. સિરીઝ એટલે 2R. 2R 2R અને 2R શું થઈ ગયું? સમાંતરમાં છે. એટલે આર વધ્યો, રાઈટ? આ 2R એના સમાંતરમાં 2R, આ બંને. અને પછી અહીંયા એક આર છે, અને અહીંયા એક આર છે. એટલે આર આર, આ 2R ને આપણે સિમ્પ્લિફાઈ કરીશું તો એ શું થઈ જશે? એ આપણું થઈ જશે આર બાય એન, રાઈટ? એટલે 2R બાય 2. એટલે આ આર વધશે, એટલે 3R આવશે આનો શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો. હવે આપણને ગુણોત્તર જે પૂછ્યો છે એ લઈએ. તો 11R ના છેદમાં 4 ડિવાઈડ બાય આર એડી. આર એડી કેટલો આવ્યો? 3R. આર આર કેન્સલ, તો 11 ના છેદમાં 12 અહીંયા આ જવાબ આપેલો છે. તો આપણો ઓપ્શન નંબર 4 સાચો જવાબ છે. તમારે આમાં કાંઈ જ યાદ રાખવાનું નથી, ખાલી એક જ સૂત્ર, શ્રેણીનું અને સમાંતરનું, જે તમે ઓલરેડી 10મા ધોરણમાં ભણી ગયા છો. એકવાર જોઈ લો, કોઈને કાંઈ બી ડાઉટ હોય તો મને પૂછી શકે છે. खबर पड़ी गई बधाने? ये हमारे इस मोटा, ये हमारे जगाना, जयराज सनेतिया, शामળાજી, લીમખેડા. કોઈને કઈ ડાઉટ છે આમાં? નથી તો ચલો આ કરીએ. આ ચલો જાતે કરો, બહુ જ સહેલો છે. આમ દેખાવમાં થોડોક લાગે કે કેટલા બધા અવરોધો છે આવા, કયો શ્રેણી કયો સમાંતર લેવો. તો તમને નાની અમથી હિન્ટ એ આપીશ કે હંમેશા આવી સર્કિટ હોય ને, હંમેશા છેલ્લેથી ચાલુ કરો, છેલ્લેથી ચાલુ કરો. એ અને બી વચ્ચે શોધવાનો છે, તો છેલ્લેથી ચાલુ કરો અહીંથી. ચલો કરો એકવાર.
ठीक है, तो आगे बढ़ते हैं फिर। થઈ ગયો? શું જવાબ આવે છે? ઓપ્શન મને કહેશો તમે? ચેટ બોક્સમાં લખી જાઓ. ઓકે, જીએલઆરએસ લીમખેડામાંથી લખે છે બી. ઓકે, બીજી કોઈ સ્કૂલમાંથી તમે જણાવશો કયો ઓપ્શન આવે છે? આના સોલ્વ કરવા માટે તમારે પેન ઉઠાવવાની પણ જરૂર નથી, મનમાં જ કરી શકો છો. રાઈટ, આઈ થિંક બોર્ડમાં આ ટાઈપના તમારે એનસીઆરટી માં નથી, પણ એમસીક્યુ માં કદાચ દર્પણમાં આ ટાઈપનો જોયો હોય એક, કે હંમેશા છેલ્લેથી ચાલુ કરો. રાઈટ, લાસ્ટ જે હશે પેર, લાસ્ટ કઈ છે? આ છે. અહીંયા જોઈએ છે કે આ 3 અને આ 3 એ શું થઈ ગયું? શ્રેણીમાં. 3 ને 3 6. ઓકે, 3 ને 3 6 અને આ સમાંતરમાં. તો સમાંતરમાં તો આપણે r/n છે, તો 6 ના છેદમાં આ 6 આવ્યું, એની સાથે આ સમાંતર થઈ ગયું, તો 6 અને 6 એટલે 6 ના છેદમાં 2, એટલે પાછું આ 3 થઈ ગયું, અહીંયા 3 થઈ ગયું. આ બધાનું આપણે સોલ્વ કરીને અહીંયા 3 આવ્યું, તો 3 ને 3 6, તો 6 ને 6 પાછું, તો આ આપણું એકલું 3 થઈ ગયું. પાછું આ 3 અહીંયા છે, એટલે આ 6 થઈ ગયું. તો આ 6 ને 6 પાછું સમાંતર આવી ગયું, અહીંયા પહોંચ્યા. તો આ કેટલા થઈ ગયું? 3 થઈ ગયું. 3 થઈ ગયું. પાછું આ 6 ને 6 કેટલા થયા? 6 ના છેદમાં 2, એટલે અહીંયા 3 આવી ગયા. 3 ને 3 અહીંયા આ રીતે વધ્યું, 3 અહીંયા, 3 અહીંયા અને 3 અહીંયા. આ આપણો બી પોઈન્ટ છે, આ સી છે અને એ છે. આપણે એ અને બી ની વચ્ચે શોધવો છે. તો 3 ને 3 6, આ 6 અને નીચે શું છે? એ અને બી, અને આ કેટલાનો છે? 3 નો છે. તો 6 અને 3. હવે તો સમાંતર જોડાણનું સૂત્ર ગુણાકાર છેદમાં સરવાળો. સર આ ક્યાંથી તમે લાવ્યા? તો આ એ જ છે સૂત્ર, 1/r1 છેદમાં 1/r2. તો અહીંયા એલસીએમ લઈ લીધો. રાઈટ, આ એ જ સૂત્ર છે કે ગુણાકારના છેદમાં સરવાળો. આ એ જ છે. તો 18 ના છેદમાં 9. ઓકે, 18 ના છેદમાં 9, તો આ કેટલો આવે છે? 9 દુ 18, તો 2 ઓમ. તો ઓપ્શન 1 આવે છે. આઈ થિંક ઘણા સ્ટુડન્ટ ઓપ્શન 2 કહેતા હતા, તો એકવાર તમારી કેલ્ક્યુલેશન ચેક કરો. ઓકે, આઈ થિંક મારી કેલ્ક્યુલેશન તો મને રાઈટ લાગે છે. તમારી એકવાર કેલ્ક્યુલેશન ચેક કરો. છ 3 6 3 6 3 6 અને 6 ને 3 18 ના છેદમાં 9 2. ઓકે, મને તો રાઈટ લાગે છે. ઓકે, ખબર પડી કે પછી ફરી વાર કરવું? હું ઘણી વાર છે ને પેલું ઇનફાઇનાઇટ સિરીઝ વાળા પણ આવી જાય છે. ઓકે, નેટમાં અને જેઈમાં ઘણી વાર કહું છું, એટલે દર વખતે નથી કહેતો કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોઈક વાર આવી જાય કે ઇનફાઇનાઇટ પેલું જોડાયેલા હોય છે. ઓકે, તો પછી આપણે આગળ કરીએ. હજી ઘણા બધા પ્રશ્નો આ રીતે આપણે સોલ્વ કરવાના છે. ઓકે, બહુ સારો પ્રશ્ન છે. આ ટાઈપનો આઈએમપી છે, આવી શકે છે. ધ કરંટ થ્રુ 3 ઓહ્મ રેઝિસ્ટર. આપણી પાસે 3 ઓહ્મ નો અવરોધ છે આ સર્કિટમાં, અહીંયા દેખાય છે આપણને. તો એમાંથી પ્રવાહ કેટલો વહેશે એ આપણે શોધવાનો છે. ચલો, એકવાર ટ્રાય કરો. હું તમને 1 મિનિટ આપું છું. તમારી પાસે 1 મિનિટ છે કે આપેલ પરિપથમાં 3 ઓહ્મ નો જે અવરોધ છે
એ અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે. તમને પરિપથમાં દેખાય છે કે એક 18 વોલ્ટની બેટરીની સાથે 3 અલગ અલગ અવરોધો જોડાયેલા છે. તો પેલું કામ તમારું, જ્યારે પણ કોઈ પણ પરિપથ તમને દેખાય તો આંખ બંધ કરીને પેલું કામ તમારું શું હોવું જોઈએ? અસરકારક અવરોધ શોધવાનું. અને અસરકારક અવરોધ મળી જાય પછી તમારે બીજું કામ શું હોવું જોઈએ? પ્રવાહ શોધવાનો. પ્રવાહ સર કેમાં? આખી સર્કિટમાં. ઓકે, આખા પરિપથમાં. ચલો કયો છો કે પછી હું સ્ટાર્ટ કરું સોલ્વ કરવાનું? જલ્દી. ઓકે, 3 કે છો. એકચ્યુઅલી આન્સર તો મને પણ ખબર નથી. ઓકે, તો મારે પણ સોલ્વ કરવાનો છે તમારી સાથે જ. તો ચલો હું બી સ્ટાર્ટ કરી દઉં. યુ ઓલ્સો પ્લીઝ કન્ટિન્યુ સોલ્વિંગ. સો પેલું કામ મેં તમને કીધું, ગમે તે સર્કિટ હોય, પેલું કામ આપણે અસરકારક અવરોધ શોધવાનું છે. શું કામ? તો એના પરથી ખબર પડે કે અહીંયા જે પેલું છે પરિપથ, એમાં આઈ નું વહન કેટલું થાય છે. તો 3 અને 6 સમાંતરમાં છે, એટલે આપણે સમાંતર જોડાણનું સૂત્ર મૂકીશું. ગુણાકાર છેદમાં સરવાળો. રાઈટ. સર આવી રીતે 3 સમાંતર હોય તો જ આ રીતે કરી નાખવાનું? નહીં. ઓકે, આ ધ્યાન રાખજો. એકચ્યુઅલી સૂત્ર આવું છે સમાંતરમાં, 1/r1 + 1/r2 1/r3 આવું છે સમાંતર જોડાણ માટેનું. પણ જ્યારે 2 હોય ને તો ડાયરેક્ટ ગુણાકારના છેદમાં સરવાળો કરી શકો, પણ 3 હોય ને તો ડાયરેક્ટ એવું નહીં કરવા જતા. આ એક ખોટું છે. 3 હોય ત્યારની વાત કરું, 2 હોય તો વાંધો નથી. ગુણાકારના છેદમાં સરવાળો. 18/9 તો 9 દુ 18. તો 2 આવ્યો અહીંયા અને આ 4 છે, એટલે અસરકારક આપણો કેટલો હશે? 6 ઓહ્મ થઈ ગયો. V છે આપણો 18 વોલ્ટ, તો V ઇઝ ઇક્વલ ટુ અયર. V ઇઝ ઇક્વલ ટુ અયર એટલે આમાંથી આપણે 18 અને છેદમાં 6, તો આ કેટલો આવશે? I 6 તેરી 18, 3 એમ્પિયર. એટલે આમાં 3 એમ્પિયર જેટલો પ્રવાહ જે છે એ વહન થાય છે. ઓકે, તો 3 એમ્પિયર આખામાં જાય છે, તો આમાં પણ 3 એમ્પિયર હશે. શું ખબર નહીં સર કે કઈ રીતે અહીંયા ડિવાઈડ થાય છે? ખબર નથી. તો આપણે શું કરીએ, જો 3 એમ્પિયર માંથી બંનેમાં ડિવાઈડ થઈ જશે અને આને પણ શું મળશે? 3 એમ્પિયર મળવાનો જ છે. રાઈટ. તો અહીંયા આપણી પાસે શું છે બાળકો? 4 ઓહ્મ અવરોધનું મૂલ્ય છે અને આ જે છે એ પ્રવાહનું મૂલ્ય છે. તો V ઇઝ ઇક્વલ ટુ અયર, અગેન IR કે અયર. રાઈટ. તો I કેટલો છે? 3 છે. R કેટલો? 4. હું કોના માટે કરું છું કે અહીંયા કેટલો વોલ્ટેજ છે? તો 4 ગુણ્યા 3 એટલે 12 આવશે. તો 12 વોલ્ટ જે અહીંયા જાય છે, 12 વોલ્ટ છે એ અહીંયા જાય છે. ઓકે, 12 વોલ્ટ આપણી પાસે હતો કેટલો? 18 વોલ્ટ હતો. 18 માંથી 12 અહીંયા વયો ગયો, તો વધ્યો કેટલો? 6 વોલ્ટ. 12 ને 6 18. ઓકે, 6 વોલ્ટ વધ્યો. રાઈટ. તો 6 વોલ્ટ છે એ અહીંયા જશે. સર હવે અહીંયા ને અહીંયા અલગ અલગ જશે? નહીં. તમને ખબર છે કે સમાંતર જોડાણ હશે, સમાંતર જોડાણ, એમાં જે V હોય સમાંતર એ શું હોય? સમાન હોય. અને શ્રેણી જોડાણ હશે તો એમાં I જે છે એ સમાન હોય છે. એમ કે કરંટ પાસે એક જ રસ્તો હોય જવાનો. ત્યારે બંનેમાં V સમાન હશે, અહીંયા પણ અને અહીંયા પણ. અને કેટલો હશે? 18 માંથી 12 આને મળે છે, તો 6 વધ્યો, તો 6 વોલ્ટ અને 6 વોલ્ટ હશે બંનેને. ઓકે, સમાંતરમાં સમાન હોય. તો હવે આપણે અગેન કરશું, 3 ઓહ્મ માટે કરવાના છીએ. તો V ઇઝ ઇક્વલ ટુ અયર. I કેટલો છે શોધવાનો છે. V કેટલો છે? 6. R કેટલો છે? 3. I 3 દુ 6 એટલે 2 એમ્પિયર જવાબ આવે છે. ઓપ્શન નંબર 2 આપણો સાચો જવાબ છે. જલ્દી કરજો, કેમ કે આપણે થોડાક હજુ સૂત્ર પણ જોવાના બાકી છે.
બલ્બ વાળા અને વિદ્યુત ઉર્જા અને પાવર વાળા સૂત્ર બાકી છે. ઓકે, હવે દર વખતે પહેલા શું કરીએ છીએ, પહેલા સૂત્રો જોઈ લઈએ છીએ અને પછી પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. થોડુંક તો આઈ થિંક ભેગું થઈ ગયું, પણ આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણે 4 ઓહ્મ વાળા રેઝિસ્ટર માટે કર્યું હતું, આ 3 ઓહ્મ વાળા રેઝિસ્ટર માટે કર્યું. હવે ઘણી વાર તમને પ્રશ્ન છે ને બાળકો આવા પણ આવે છે. એક મિનિટ, હજી ઘણા પ્રશ્ન છે, આમાં એકાદો હોમવર્કમાં આપવો પડશે મારે. ઘણી વાર પ્રશ્ન આવો આવે છે, મને આની પરથી એક યાદ આવ્યું ગયું. આ I1 છે, સોરી R1 છે. એક જ મિનિટ. આ આપણો R1 છે અને આ આપણો R1 માંથી જે પ્રવાહ વહે છે એ I1 છે. આ આપણો R2 છે, એમાંથી જે પ્રવાહ વહે છે તે R2 છે, અને એ આ રીતે આપણે જોડેલા છે. અહીંયાથી I જાય છે. ઓકે, તો અહીંયા આપણે શું કરવાનું છે, I1 અને I2 ના મૂલ્યો શોધવાના છે. તમારી પાસે I આપેલું છે, R1 આપેલું છે, R2 આપેલું. ઓકે, તો કઈ રીતે કરીશું, ચલો. તો આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ IR. ઓકે, અને આ જે છે બેટરી સાથે જોડેલું છે, કે પછી એ તમે જોયું છો કે આ બંને સમાંતર જોડાણ છે. તો બંને સમાંતર જોડાણ છે તો V શું થઈ જશે, આપણું કોન્સ્ટન્ટ થઈ જશે. આ લખજો, કેમ કે આને છે ને આ પેલું એનસીઆરટી માં નથી અને ઘણી બુકમાં પણ નથી આપતા. આને છે ને કરંટ ડિવાઈડ રૂલ કહેવાય છે, કરંટ ડિવાઈડર રૂલ. કરંટ આ કેટલો થશે અને આ કેટલો થશે, બંને અવરોધ આપેલા હોય ત્યારે. આ એનું ટોપિક નું નામ છે. તો V કોન્સ્ટન્ટ હશે ને તો IR પણ આપણું શું થઈ ગયું, કોન્સ્ટન્ટ થઈ ગયું. તો આને આપણે આમ લખી શકીએ કે I વ્યસ્ત પ્રમાણમાં છે R ના. આના પરથી આપણે લખી શકીએ કે જો આપણે I1 નું મૂલ્ય શોધવું છે, ઓકે, તો I1 બરાબર R2 ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ I. આ આપણું સૂત્ર છે. I1 અહીંયાથી તમને ડાયરેક્ટ મળી જશે. તમારી પાસે I છે, R1 છે, R2 છે, અને I2 શોધવો છે, ડાયરેક્ટ મળી જશે. કઈ પેલું સાદુરૂપ આપવાની માથાકૂટ જ નથી. I2 શોધવું છે તો R1 ના છેદમાં R1 પ્લસ R2. અહીંયા 1 હોય તો અહીંયા 2 આવવાનું, અહીંયા 2 હોય તો અહીંયા 1 આપવાનું. ઓકે, કઈ રીતે આવે છે સર, એ સાદું રૂપ છે, તારવણી આપણે જોવાની નથી અત્યારે. તો આપેલ પરિપથમાં I1 અને I2 નું મૂલ્ય આપણે આ સૂત્ર પરથી મેળવી શકીએ છીએ. આપણે જે લાસ્ટ સમ કર્યો હતો એમાં પણ આપણે આ રીતે વાપરી શકીએ છીએ. ઓકે, પણ આપણે લાસ્ટ સમ આઈ થિંક ડાયરેક્ટ કરી દીધો હતો, રાઈટ, કે આ બી રજિસ્ટર આપેલું હતું. આમાં પણ એ સૂત્ર વાપરી શકીએ. સોરી, આ છે કરંટ ડિવાઈડર રૂલ. બીજો એક આવે છે વોલ્ટેજ ડિવાઈડર રૂલ. વોલ્ટેજ માટે હોય છે. આ જે છે ઓનલી એન્ડ ઓનલી પેરેલલ માટે જ લાગુ પડશે, કેમ કે આપણે V સમાન લીધો ને, V કોન્સ્ટન્ટ લીધો. હવે વોલ્ટેજ ડિવાઈડર રૂલ છે ને, વોલ્ટેજ, કે વોલ્ટેજ કઈ રીતે ડિવાઈડ થઈ જાય, આપણે કરંટ કઈ રીતે ડિવાઈડ કરીએ જોયો. વોલ્ટેજ ડિવાઈડર રૂલ એ ખાલી અને ખાલી શ્રેણી માટે જ લાગુ પડશે, કે શ્રેણીમાં આપણે શું છે, અવરોધો જોડાયેલા છે. આ રીતે શ્રેણીમાં આપણે અવરોધો જોડાયેલા છે, R1, R2, R3, અને અહીંયા છે બેટરીનો પોટેન્શિયલ V. ઓકે, તો હવે આપણે R1 પાસે, R2 પાસે અને R3 પાસે પોટેન્શિયલ શોધવો છે. તો ડાયરેક્ટ સૂત્ર V1 બરાબર R1 ના છેદમાં R1 પ્લસ R2, કેમ કે શ્રેણીમાં છે એટલે ડાયરેક્ટ સરવાળો થાય, ઇન્ટુ V. સિમિલરલી V2 બરાબર R2 ના છેદમાં R1 પ્લસ R2 પ્લસ R3 ઇન્ટુ V. V3 બરાબર R3 છેદમાં R1 પ્લસ R2 પ્લસ R3 ઇન્ટુ V. ઓકે, તો આને કહેવાય છે વોલ્ટેજ ડિવાઈડર રૂલ, કે શ્રેણીમાં જ્યારે અવરોધો જોડાયેલા હોય છે ત્યારે કઈ રીતે
વોલ્ટેજ છે એ ડિવાઈડ થઈ જાય છે ત્રણેયમાં. કેમ કે આપણને ખબર છે કે શ્રેણીમાં તો પેલું કરંટ સમાન હશે ને, વોલ્ટેજ તો ખબર નહીં, વોલ્ટેજ ડિપેન્ડ કરે અવરોધ ઉપર. તો એ કેટલો હોય તો આપણે આ સૂત્ર પરથી ગણતરી કરી શકીએ છીએ, V1 V2 અને V3. આ સૂત્ર ઘણી બુકમાં નથી આપેલા હોતા, ઓકે, જે તારવણી પરથી મેળવી શકીએ છીએ, પણ આ તમે નોટ ડાઉન કરી લેજો. ચલો જલ્દી પછી આપણે આગળના ક્વેશ્ચન્સ જોવાના છીએ. ક્લિયર છે બધાને? નોટ ડાઉન કરી લીધું? ક્વેશ્ચન આપણે કરીએ ચાલો પછી. ઓકે, તો આ તો ઈઝી ક્વેશ્ચન આવી ગયો, કઈ વાંધો નહીં, ચલો જલ્દી કહી દો મને તો શું છે કે વેલ્યુ ઓફ આઈ ઇન ધ ગિવન સર્કિટ. આપણી પાસે એક સર્કિટ આપેલી છે, અલગ અલગ બ્રાન્ચ માંથી કરંટ આવે છે, કરંટ જાય છે, આ રીતે. તો આપણે આ છેલ્લો જે આઈ જે છે આ બ્રાન્ચમાં, એનું મૂલ્ય શોધવાનું છે. ચલો કહી દો મને. પેન ઉઠાવવાની બી જરૂર નથી આ પ્રશ્નમાં. ચેટ બોક્સમાં તમે આન્સર લખી શકો છો. કયો ઓપ્શન આવશે? ચલો ચેટ બોક્સમાં આન્સર લખો. 1 2 3 4. શું આવે છે? ચલો જોઈએ શું આવે છે. ઓકે, આ 2 અને આ 0.5, એટલે અહીંયા કેટલો થઈ ગયો? 2.5. અહીંયા 2.5 માંથી 1 વયો ગયો, એટલે અહીંયા કેટલો વધ્યો? 1.5. ઓકે, 1.5 માં પાછો 0.5 આવ્યો, તો અહીંયા કેટલો થયો? 2. 2 માંથી 1.5 ગયો, તો અહીંયા કેટલો વધ્યો? 0.5. તો આપણો સાચો જવાબ. ચેટ બોક્સમાં આઈ થિંક કોઈ જવાબ લખ્યો, જોઈ લઈએ. કે મારે છે સ્ક્રીન બદલવી પડે, રાઈટ? સ્ક્રીન બદલવી પડે, એકમાંથી બીજામાં જવું હોય ને. ઓકે, આ ડી નથી, એકવાર તમે કેલ્ક્યુલેશન ચેક કરો. મારો તો અહીંયા 0.5 આવે છે, મેં કઈ ભૂલ નથી કરી ને? 2 અને 0.5 એટલે 2.5. 1 ગયો એટલે 1.5, પાછો આવ્યો 0.5 એટલે 2, અને પછી 2 માંથી 1.5 ગયો તો કેટલો વધ્યો? ના, મેં તો બરાબર કર્યું. તો એકવાર તમે કેલ્ક્યુલેશન ચેક કરજો. ઓકે, કેમ કે ઘણીવાર શું હોય છે કે આપણે સિલી મિસ્ટેક કરી શકીએ છીએ, તો સિલી મિસ્ટેક નથી કરવાની. ઓકે, મારે તો બહુ બધી વાર પ્રેક્ટિસ થઈ ગઈ એટલે ચાન્સીસ ઓછા હોય. સિલી મિસ્ટેક ક્યારે થાય? જ્યારે પ્રેક્ટિસ ઓછી હોય ત્યારે. તો આપણે પ્રેક્ટિસ કરવાની છે. Kirchhoff voltage law, KVL, is based on what? Conservation of energy, ઉર્જા સંરક્ષણના નિયમને પાલન કરે છે. બોર્ડમાં તો આ એમસીક્યુ ઘણી વાર આવી ગયો. કેવીએલ એટલે કે લૂપ નો રૂલ, એટલે કે સેકન્ડ લો, ઉર્જા સંરક્ષણનું પાલન કરે છે. કેસીએલ એટલે કે જંક્શન રૂલ, ફર્સ્ટ લો, જે વીજભારના સંરક્ષણનું પાલન કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. તો ચલો આ પ્રશ્નમાં શું આવશે? The current through 10 ohm resistor is. તો સર તમે હમણાં શીખવાડ્યું હતું કે કરંટ ડિવાઈડર મેથડ,
કરંટ ડિવાઈડર મેથડ એ અહીંયા યુઝ કરી શકીએ કે નહીં? એ તમે યુઝ કરી શકો, પણ એનું સૂત્ર શું હતું આપણી પાસે? I1 ઇઝ ઇક્વલ ટુ R2 R1 પ્લસ R2 ઇન્ટુ I. આ સૂત્ર હતું, રાઈટ? આ આપણું પાસે સૂત્ર હતું. હવે તમને અહીંયા સૂત્રમાં I ની જરૂર પડશે. I ની જરૂર પડશે, પણ અહીંયા તમને પાસે અહીંયા કનેક્ટેડ છે. ઓકે, આ ખાલી નથી. આઈ થિંક કપાઈ ગયું છે. આ રીતે અહીંયા સર્કિટ જોડેલી છે. તો અહીંયા તમારી પાસે I નું મૂલ્ય નથી, એટલે આ નહીં વાપરી શકો અહીંયા. તો આપણે 10 ક્યાં છે? 10 ઓહ્મ ક્યાં છે? ક્યાં? 1 2 હા અહીંયા નીચે છે. તો 10 ઓહ્મ વાળા અવરોધમાંથી પ્રવાહ આપણે માપવાનો છે. તો કયો કઈ રીતે કરીશું? વિચારો. કયું સૂત્ર અહીંયા વાપરીશું આપણે? કેમ કે આ જે મેં લખ્યું એ તો નહીં વાપરી શકીએ આપણે, રાઈટ? એ તો નહીં વાપરી શકીએ કેમ કે આપણી પાસે I નું મૂલ્ય નથી. તો સર I નથી તો કઈ રીતે અહીંયા પ્રવાહ આપણે માપી શકીએ? તો તમને ખબર છે, તમને કિર્ચોફ આવડે છે. કિર્ચોફ નો નિયમ અહીંયા વાપરી શકીએ. તો કિર્ચોફ ના નિયમ પ્રમાણે આપણે શું કરવું પડશે? લૂપ લેવું પડશે. તો અહીંયા નામ આપી દઈએ આપણે લૂપ નું નામ, કે શું રાખીશું? A B C D E F G H. ઓકે, હવે આપણે ક્લોઝ લૂપ લઈએ. આપણે આખું લઈએ A B C D E F A. એકવાર આ મોટું લૂપ લઈ લઈએ, પછી નાનું લૂપ લેશું આપણે. ઓકે, તો જોઈએ. તો અહીંયાથી ચાલુ કરીએ આપણે. આ રીતે લૂપ ફેરવીએ છીએ. ઓકે, તો અહીંથી ABCDEF માટે -5, પછી અહીંયા કેટલો પ્રવાહ છે આપણને ખબર નથી, રાઈટ? તો આપણે ધારી લઈએ કે આ બેટરીમાંથી જે છે I1 બહાર નીકળે છે, અને આ બેટરીમાંથી છે એ I1 અહીંયાથી નીકળે અને અહીંયાથી I2 નીકળે છે. I1 I2 કે પછી I ગમે તે ધારી લ્યો, કેમ કે આપણને ખબર નથી. ઓકે, આપણો માર્ગ આ રીતે છે. તો હવે અહીંયા આવ્યા પ્રવાહ, તો આ રીતે આપણે લીધેલો છે કે પોઝિટિવ માંથી નીકળે. તો પ્લસ શું આવી ગયું? IR. આપણે શું લખીએ છીએ? સમ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્ર લખીએ છીએ આના માટે. તો -5 પછી અહીંયા પહોંચે એટલે +1 ઇન્ટુ I1, પછી નીચે આવ્યા અહીંયા પહોંચ્યા, રાઈટ? અહીંયા પ્રવાહ કઈ રીતે આવે છે? અહીંયાથી આવે છે. ઓકે, એટલે અહીંયાથી આવે છે આ રીતે, અને આપણો પાથ આ રીતે છે. એટલે બંને ઓપોઝિટ હશે તો આપણે શું લખવાના? પ્લસ 10, અહીંયા I1 I2 બંને એડ થઈ જશે એટલે 10I થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આપણે પાછા અહીંયા આવી ગયા. તો સેમ આપણું સૂત્ર જે છે હવે નીચેના લૂપ માટે કરવાના છે. આના માટે G H C D E F G નીચેના લૂપ માટે કરશું. એના માટે પણ આપણે કરીએ તો -10 પ્લસ 2I2 અને પછી આ બાજુ આવ્યા તો અહીંયા પર પ્લસ 10I ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે સમીકરણ 1 આવી ગયું, સમીકરણ 2 આવી ગયું. ઓકે, તો આ બંને લૂપના બે સમીકરણ મળી ગયા. હવે શું કરવાનું છે? સિમ્પલ આપણે બંને સમીકરણને સોલ્વ કરવાના છે. તો આ તમે એકવાર હોમવર્કમાં કરજો કે આ જે સમીકરણ જે છે એને તમે ગણિતીય રીતે સોલ્વ કરીને આપણે શોધવાનું શું છે? I. ઓકે, શોધવાનું શું છે? I નું મૂલ્ય. તો આ તમને હું હોમવર્કમાં આપું છું. પછીનો પ્રશ્ન આપણો એના જેવો જ છે. સ્થિતિમાનનો તફાવત. જો તમે નોટ ડાઉન નથી કર્યું તો કરી લેજો જલ્દીથી. નોટ ડાઉન કરી લેજો કે સર્કિટમાં આ 1 ઓહ્મ છે, 2 ઓહ્મ છે, 10 ઓહ્મ છે, આ 5 વોલ્ટ છે, આ 10 વોલ્ટ છે. ઓકે, આ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું છે અને પછી મને નેક્સ્ટ ક્લાસમાં કહેવાનું છે.
એના પછીનો ક્વેશ્ચન આ બી તમે હોમવર્કમાં કરશો, કેમ કે ઓલરેડી મેં ઘણા ક્વેશ્ચન તમને આગળ સોલ્વ કરાવેલા છે આ ટાઈપના સર્કિટના, રાઈટ. હોમવર્કમાં કરવાનો છે. પ્રશ્ન એવો છે કે સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે બિટવીન એ એન્ડ બી. તો આ એ અહીંયા છે, બી અહીંયા છે. આપણે શું કરવાનું છે, કિર્ચોફનો નિયમ ચલાવવાનો છે. તો પાથ આ રીતે લઈને આપણે લૂપ લેવાનું છે. ઓકે, તો સપોઝ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે અહીંયાથી આઈ નીકળે છે, તો +18 હોમવર્કમાં છે પણ થોડીક હિન્ટ હું આપી દઈશ. +18, ઓકે. અહીંયાથી આપણે ચાલુ કર્યું, પછી અહીંયા પહોંચ્યા, દિશા સમાન તો 3i, અહીંયા પહોંચ્યા 1i, અહીંયા પહોંચ્યા -6i, કેમ કે પાથ આપણો સમાન છે, આ રીતે જઈએ છે ને. અહીંયા પહોંચ્યા -6 બેટરીમાંથી. શું કરીએ છીએ, સમેશન ઓફ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ છીએ. અહીંયા પહોંચ્યા, રાઈટ. તો અહીંયા કેટલો આવશે, -2i ઇઝ ઇક્વલ ટુ 0. તો 18 -3i -i, 3 ને 1 4 ને 6 10 ને 12, -12i -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો 18 માંથી 6 જાય તો 12, તો 12 ઇઝ ઇક્વલ ટુ 12i. તો i બરાબર કેટલો આવી ગયો, 1 એમ્પિયર આવી ગયો. i બરાબર આપણો 1 એમ્પિયર આવી ગયો. ઠીક છે સર, આપણે તો a અને b વચ્ચે શોધવો છે. હા, તો અહીંયા આપણે a અને b વચ્ચે લખીએ હવે સમીકરણ. ઓકે, તો અહીંયા જે પોટેન્શિયલ છે va, ઓકે. હવે આપણે આ રીતે ઓપોઝિટ ગયા તો પ્લસ લખવું પડશે 1i. 1i કેટલું છે, 1 જ છે. પછી પાછું અહીંયા પહોંચ્યા એટલે +3i, એટલે 3i, i કેટલો 1 છે. હવે અહીંયા પહોંચ્યા, નેગેટિવ માંથી નીકળ્યા એટલે નેગેટિવ, -18 ઇઝ ઇક્વલ ટુ vb. તો va આ કેટલું થઈ ગયું, 4 - 18 એટલે કેટલો 14 વધશે, રાઈટ. તો આ આપણું આવ્યું -14 ઇઝ ઇક્વલ ટુ vb. બિટવીન પોટેન્શિયલ પોઈન્ટ a and b, એટલે કે va - vb આપણે શોધવું છે. તો va - vb કેટલો આવશે, 14 વોલ્ટ. તો આપણે આ ઓપ્શન 2 માં છે, તો ઓપ્શન 2 સાચો જવાબ છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે સ્ટેપ વાઇઝ જઈએ છીએ, કે પહેલા આપણે પ્રવાહ શોધ્યો, પ્રવાહ શોધ્યા પછી આપણે અહીંયા ખાલી a અને b માટે જ લૂપ ચલાવ્યું. ઓકે, આગળ પણ આપણે એ રીતે કર્યું હતું કે પહેલા એક આખું લૂપ લઈ લીધું, પછી આ નીચેનું લૂપ લઈ લીધું, 2 સમીકરણ મળ્યા, પણ 2 સમીકરણને સોલ્વ નથી કર્યા, એ તમારે હોમવર્કમાં કરવાના છે. આ બી હોમવર્કમાં જ હતો પણ મેં અહીંયા સોલ્વ કરાવી દીધો. ઓકે, આ તો આપણે જોઈ લીધું છે. ઓકે, તો આજે સર્કિટના ઘણા બધા આપણે ક્વેશ્ચન જોયા. તમારી પાસે જે બી બુક હોય તે બુકમાંથી તમે પણ સોલ્વ કરજો. ઓકે, આપણે આગળના સૂત્ર જે છે એ જોઈએ. વિદ્યુત ઉર્જા વિશે આપણે જોઈએ તો કોને કહેવાય, કે પરિપથમાં પ્રવાહ જાળવી રાખવા માટે પૂરી પડાતી ઉર્જા જે બેટરી પૂરી પાડે છે. બેટરી છે જે ઇલેક્ટ્રોન નથી આપતી. ઇલેક્ટ્રોન તો મુક્ત ઇલેક્ટ્રોન તો આ વાહક તારમાં હોય જ છે. બેટરી શું પૂરી પાડે છે, ઉર્જા. ઓકે, એનો એકમ શું છે, U = qv, એટલે કે ઉર્જાનો એકમ જૂલ. તો કિલો વોટ અવર કે હોર્સ પાવર એ ઉર્જાનો એકમ છે. 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. એકમ સમયમાં વપરાતી ઉર્જાને શું કહેવાય છે, પાવર. એટલે કે W ના છેદમાં T બરાબર શું થાય, પાવર. તો આપણો વિદ્યુત પાવર થઈ ગયો. પાવરના સૂત્રો અહીંયા અલગ અલગ આપેલા છે, VI, I²R, V²/R. ઠીક છે, આ બધા શું છે, પાવરના સૂત્રો. તમે ખાલી આ એક યાદ રાખશો ને, VI, અને બાકીના તમારે જરૂરત પ્રમાણે V = IR માંથી યુઝ કરીને ફેરવી લેવા. કે V ના આપ્યો હોય તો અહીંયા V ની બદલે IR મૂકી દો, I²R આવી જાય. આ સૂત્રમાં તમને I ના આપ્યું હોય તો અહીંયા I બરાબર V ના છેદમાં R મૂકી દેવામાં, તો આ સૂત્ર આવી જાય. અને પાવરનો એકમ તમારો વોટ છે. પ્રવાહની ઉષ્મીય અસર એટલે કે જૂલનો નિયમ. તમે 10મા ધોરણમાં પણ જૂલનો નિયમ ભણી ગયા કે H = I²RT. જ્યારે પણ પ્રવાહનું વહન થાય છે ત્યારે તેમાં શું થાય છે, ઉષ્મા પ્રોડ્યુસ થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેટલી, I²RT જેટલી. ઓકે, તો આ તમારી ઉષ્માનું સૂત્ર છે. I² ની બદલે તમે આ રીતે સાદું રૂપ પણ આપી શકો છો અહીંયા.
ઓકે, તો આ આપણો જૂલનો નિયમ થઈ ગયો. હવે જ્યારે બલ્બ છે એને શ્રેણી અને સમાંતરમાં જોડાણ કરવામાં આવે છે ત્યારે તેની પાવરની ગણતરી કઈ રીતે કરીએ? તો બહુ જ સિમ્પલ છે. જે રીતે આપણે કેપેસિટર શ્રેણીમાં હોય તો છેદમાં સરવાળો કરતા, એ જ રીતે અહીંયા પાવરનો છેદમાં સરવાળો કરવાનો, અને સમાંતર જોડાણ હોય તો એનો ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. આ બધા સૂત્રો તમારે યાદ રાખવા જરૂરી છે, કોઈ વિકલ્પ જ નથી, આ તમારે યાદ રાખવાના જ છે. ઓકે, તો તમે લેક્ચર પૂરો થાય પછી બી તમે નોટ્સ જોઈએ તો ટીચર્સ ના ગ્રુપમાં અમે નોટ્સ ની લિંક પણ મોકલેલી છે. તમારા ટીચર્સ ને કેવું કે જ્યારે ફ્રી લેક્ચર હોય ત્યારે નોટ્સ ની લિંક ઓપન કરી રાખે, તો તમને આ બધી નોટ્સ મળી જશે અને ત્યારે તમે રિવાઇઝ કરી શકો. આપણે બસ 2 મિનિટ જ લેશું અને પછી પૂરું કરીશું. ઓકે, તો જ્યારે પણ બલ્બ છે એ શ્રેણીમાં જોડાણ કરેલા હોય અને તમારે અસરકારક પાવર કીધો હોય તો આ સૂત્ર મુજબ ગણતરી કરી શકીએ અને સમાંતરમાં આ રીતે કરી શકીએ. હવે ઉપકરણોનું રેટિંગ, રેટિંગ એટલે કે કેટલા વોલ્ટેજ ઉપર એ ચાલે છે. જેમ કે આપણી ઘરે ટ્યુબલાઇટ હોય છે એને વધારે વોલ્ટેજ જોઈએ, ફ્રીજ હોય છે એને વધારે વોલ્ટેજ જોઈએ. વિદ્યુત ઉપકરણોમાં પાવર અને સ્થિતિમાનને સાથે રાખીને તેનું રેટિંગ કરવામાં આવે છે. કેમ? કેમ કે આપણને ખબર છે કે જો ફ્રીજ છે તો ફ્રીજને બહુ વધારે વોલ્ટેજની જરૂર હોય છે, રેટિંગની વધારે જરૂર હોય છે, રાઈટ? તો એમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પાવર હોય એ વધારે જરૂર પડે છે. તો એના માટે અવરોધ પણ શું હોય છે? વધારે હોય છે, જ્યારે ઉષ્માની વધારે જરૂર હોય. ઓકે, તો આ ઉપકરણના રેટિંગનું આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, કેમ કે હજુ પૂરું નથી થયું. આના ક્વેશ્ચન આપણે જોઈશું કે અલગ અલગ બલ્બના રેટિંગ અલગ અલગ છે. રેટિંગ એટલે કે આ 100 વોટનો છે, 50 વોટનો છે, અને શ્રેણીમાં જોડીએ કે સમાંતરમાં જોડીએ તો કયો વધારે બ્રાઇટ થશે, તો એ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઓકે, કેમ કે ઓલરેડી મારે નેક્સ્ટ સેશનનો ટાઈમ પણ થઈ ગયો છે. સો થેન્ક યુ એવરીવન, થેન્ક યુ ફોર જોઈનિંગ. બાય બાય એવરીવન, ટેક કેર, કીપ પ્રેક્ટિસિંગ. બાય બાય, થેન્ક યુ. Bye bye everyone.